માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં છો ને? હોય તો મજામાં છું। અને જો આપણે કાલે આવ્યા પણ કાલે વિડીયો ઉતાર્યો નહોતો। વિડીયો ઉતાર્યો નહોતો એનું કારણ એ હતું કે 3 દિવસ આપણે વરસાદ આવ્યો ને બપોરે તે ગાયું ઘેર સીધું ડેમેથી દોટ મેકી તો ઘર લગી દોડી ગયું ને એમાં વાસડો ગાયને ભટકાઈ ગયો ને તો એને ખરી વહી ને વાહેલી લાગી ગઈ તે પડી ગયો તો ઊભો થઈ ગયો તો પછી ઘેરે જોયું તેને મોઢા અને નીચે ભાગ છે ને એટલે પછી કાલે વિડીયો ઉતાર્યો તો પછી એથી હળદર તરત લગાડી દીધી હતી પછી લગાડી પછી પાછું હળદર ટીપ લગાડી દીધી હળદર તો વાત પોઝિટ સારું અને આજ વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે અને અટાણે તો વાગી ગયા છે 9:30 જેવું થવા આવ્યું છે અને જો આપણી ગાયું આમાં સરે છે આ બાજુ સુધી તમે જોઈ શકો છો અને હવે આમ સરાય એવું થઈ ગયું છે અને ઝીણું અને પાછું વરસાદ આવશે ને એટલે પછી સરવાનું થઈ જાય અને આમાં આજે આ બાજુ જો ઘેટા અને બકરા અને ગાયું તમે જોઈ શકો છો એવું હંધુય સરે છે પાછળ અને આમ ઘેટા બકરા ગાયું આજ ઘેટા અને બકરા ગાયું આજે આમાં એવું છે ખતરાનું સરવા નકર તો આપણી ગાયું એક જ જોઈએ ને એકાદ ઘેરો હોય ગાર્ડનનો અને પવન એ છે અટાણે એટલે અવાજ તો એટલો બધો નહીં આવતો હોય અને આ છે અમારો ગળતરાનો ખૂટ્યો તમે ઝૂમ કરીને બતાવું કેવો છે ભીમકાઈ એ ઠેઠ ગળતરા છે ને નાથી જંગલમાંથી વી આવે અમારે અહીંયા ગામમાં અને પાછો વયો હોતન જાય જનાવર એટલા છે પણ એને બોલાવાય એમ નથી પાસે ન સડે જનાવર એવો છે અમારો ગળતરાનો ખૂટ્યો તમે જોઈ શકો છો તમને બતાવું આપણું કાંઈ પવન છે એટલે અવાજ તો નહીં અવાજ નહીં આવે તમને બતાવું તમને જો વાત હા અમારા મા દીકરી તો હારે જરી સરી એ કંઈ નોખા ન પડે અને પાસે જઈને તાક ભાગશે તમે જોઈ શકો છો અહીંથી આગળથી તમને બતાવી દઉં જોઈને તમે કરીને બતાવો જોઈને મોઢા લાગી દેખાય જો ના લાગી ગયું તું અને હોજો એટલો સમય હતો કે વાત સમજ અટાણે હોજો ઉતરી ગયો છે ટીપ ને હળદર કામ કરી ગયો અને ગરમ પાણીથી પહેલાં સાફ કરી નાખ્યું 2 ટાઈમ લગાડીશું આવું છે એટલે કાલે આવ્યા હતા ગાયું હતો બને અને કાલે ઘેરે રાખું તો પણ ઘેરે ન રહ્યો દોરી તોડ નાખી હવે તો સારું છે એટલે સારું થઈ જાય હોજ ઉતરી ગયો ને અને પડી ગયો હતો ને તો મને તેમ છે કે હવે આ પડી ગયો આને શું થયું ઊભો થઈ એક છે કે પણ ઊભો થઈ ગયો